સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ સેવાઈ રહ્યા છે, જ્યારે બહુ જલ્દી મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે। જ્યાં સીએમ પ્રદેશ પ્રમુખનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે। મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ લંબાવાયો, જ્યારે મુખ્યમંત્રીનો આજનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થવાના એંધાણ સેવાઈ રહ્યા છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે, જ્યાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આ મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી ચર્ચાઓ સામે આવી છે। અમારા સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ગયા છે। જી રાબિયા, મહત્વના સમાચાર કહી શકાય ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, જ્યાં દિવાળી પહેલા ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। કયા નવા ચહેરા રહેશે, કોના પત્તા કપાઈ શકે છે, શું લાગી રહ્યું છે? વ્યવહારિક છે કે જ્યારે હવે પ્રદેશ અધ્યક્ષ બીજી જગ્યાના ચૂંટાયા છે, તો સુરતનું કેટલું વજન પડી શકે છે એના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે। કારણ કે કેટલાનું સિલેક્શન થશે, એટલે કે કેટલાની પસંદગી થશે, કેટલાને પડતા મુકાશે, આ તમામની ઉપર સૌની નજર રહેલી છે। પણ ચર્ચાનો જોર જે વર્ષોથી ચાલતો આવ્યો છે, હાલ પણ એ ચર્ચાએ જોર પકડ્યું છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સંગઠનમાં કોને પસંદ કરવામાં આવશે અને કોને નહીં, તેને લઈને નંબર 1 ની ઉપર સંદીપ દેસાઈ છે, ધારાસભ્ય, જેમને સહકાર મંત્રી તરીકે પસંદગી થઈ શકે છે। સુરતના ચારો કોર અત્યારે સંદીપ દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે સંદીપ દેસાઈ પહેલેથી CR પાટીલની લોબીના તો હોય જ છે, પરંતુ ચર્ચાનો વિષય એ પણ છે કે પહેલેથી તેઓ એપીએમસી, દૂધ મંડળી, અનેક જે સહકારી મંડળીઓ છે તેનાથી તેઓ સંકળાયેલા છે, જેથી તેઓની પાસે પહેલેથી જ કહી શકાય કે ઘણું બધું એક્સપિરિયન્સ હોવાને કારણે તેમને સહકાર મંત્રી પદ પણ આપી શકવામાં આવે છે। તો બીજા નંબર પર સંગીતાબેન પાટીલનું નામ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 3 મહિનાથી સંગીતાબેન પાટીલ દરેક કાર્યક્રમની અંદર, દરેક એક્ટિવિટીની અંદર એક્ટિવ જોવા મળી રહ્યા છે, જેથી બીજા નંબર પર ત્યાં સંગીતાબેન પાટીલનું નામ પસંદગી કરવામાં આવી શકે છે એવી પણ ચર્ચા સેવાઈ રહી છે। પ્રવીણ ઘોઘારીનું પણ નામ ચર્ચામાં છે, કારણ કે પ્રવીણ ઘોઘારી સૌરાષ્ટ્રવાસી છે અને સૌરાષ્ટ્રવાસી લોબીને જો કદાચ પસંદગી કરવામાં આવે તો પ્રવીણ ઘોઘારી પાસે બેકઅપ પણ બહુ સારું છે। અને સાથે જ જે સંબંધોની વાત કરીએ તો ઉપર સુધી પ્રવીણ ઘોઘારીના સારા એવા સંબંધ છે, તમામની સાથે તેઓ હળીમળીને કામ કરતા આવ્યા છે। બીજી વાત કરીએ તો જો પડતા મૂકવાની વાત આવે તો થોડા દુઃખ સાથે કહી શકાય કે જે નેતાઓ કામગીરી કરતા આવ્યા છે એમાંથી મુકેશ પટેલને પણ પડતા મૂકવાની વાત થઈ રહી છે। એટલે કે સુરતમાં ચર્ચા થઈ રહી છે કે દક્ષિણ ગુજરાતમાંથી કનુ દેસાઈ જે વાપીમાંથી આવે છે, કદાચ કનુ દેસાઈને પણ પડતા મૂકવામાં આવે તો મુકેશ પટેલને પણ પડતા મૂકવામાં આવી શકે છે। આ તો ચર્ચાનો વિષય છે, પરંતુ પસંદગી કરવી નહીં કરવી એ તો હજી ઉપર હાથમાં છે। પ્રફુલ્લ દેસાઈ મંત્રી પદ અત્યારે છે શિક્ષણ મંત્રી તરીકે, પણ પ્રફુલ્લ જે કહી શકાય કે માફ કરજો, પ્રફુલ્લ પાનસરિયાની જે આપણે વાત કરીએ શિક્ષણ મંત્રી તરીકે, તો પ્રફુલ્લ પાનસરિયા અત્યારે ક્યાંક લોકો એની મૂંઝવણમાં છે કે મંત્રી પદ તો એમની પાસે છે શિક્ષણ મંત્રીનું, પણ તેમની જે પ્રભાવશાળી કામગીરી છે, પ્રફુલ્લ પાનસરિયાની આ કામગીરીને લઈને ક્યાંક તેમની પસંદગી ફરી એકવાર કરવામાં આવી શકે છે। આ સાથે જ જો પ્રદેશ પ્રમુખનું જે પદ બદલાયું છે, આ પ્રદેશ પ્રમુખના પદ બદલાયા બાદ સુરતને કેટલો ભાર મળી શકે, સુરતની કેટલી પસંદગી થઈ શકે, તેને લઈને પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે સમીકરણો હવે બદલાઈ ગયા છે। પહેલે પ્રદેશ અધ્યક્ષ સુરતના હતા CR પાટીલ, પણ હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષ ચેન્જ થયા છે તેને લઈને હવે સુરતે પણ ક્યાંક ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે। તો સાથે સંગીતાબેન પાટીલ જે એક્ટિવ જોવા મળી રહ્યા છે, તો સંગીતાબેનને લઈને પણ બે વાતો થઈ રહી છે કે ક્યાંક છેલ્લા 3 મહિનાથી તેઓ એક્ટિવ છે, તેમની પસંદગી થઈ પણ શકે, તો ક્યાંક આ અત્યારે જે છેલ્લી ટાઈમે તે એક્ટિવ થયા છે તો કદાચ તેમને પણ પડતા મૂકવામાં આવી શકે। તેમની કામગીરી પરથી જો પસંદગી થાય તો ઠીક છે, પણ મંત્રી પદ મળે નહીં મળે એ તો બાદની વાત છે। પ્રવીણ ઘોઘારીની જે વાત આપણે કરી છે કે સૌરાષ્ટ્રવાસી છે તેઓ, પણ તે તમામ જે કહી શકાય કે લોકો સાથે જોડાયા છે તેમને લઈને પણ તેમની પસંદગી થઈ શકે, એટલે સ્પષ્ટ કહી શકાય છે
ગુજરાતની રાજનીતિમાં જે સૌથી મોટા સમાચારની લોકો વાર જોઈ રહ્યા છે અને મંત્રી પદની જે ચર્ચાઓએ જોર પકડ્યું છે એની અંદર પ્રવીણ ગોગારી રેસમાં છેલ્લા નંબરે છે, બીજા નંબરે સંગીતાબેન પાટીલ છે, સૌથી પહેલા નંબરે છે સંદીપ દેસાઈ. આ સંદીપ દેસાઈને લઈને નંબર 1 ની પોઝિશનમાં તમામ કહી રહ્યા છે કે મંત્રી પદ બની શકે, સંદીપ દેસાઈને મળી શકે. પડતા મૂકવામાં મુકેશ પટેલ અને વાપીના કનુ દેસાઈનું નામ ચર્ચાવવામાં આવી રહ્યું છે. પણ આ તો ભાજપ છે, આ તો સરકાર છે, ગમે ત્યારે કઈ પણ ઊંચ નીચ આવી શકે છે. જેને બાકાતની વાત હોય તેની પસંદગી થઈ શકે છે અને જેની પસંદગીની વાત હોય કેટલીક વાર તે લિસ્ટમાં જ ના હોય. પણ ક્યાંક અત્યારે જે રીતના લિસ્ટોની જે વાત કરવામાં આવી રહી છે, સુરત ખાતે જે ચર્ચાઓ થઈ રહી છે, આ ચર્ચા જ્યાં સુધી કોઈની પસંદગી નહીં થશે ત્યાં સુધી સુરતના ચારો કોણ એનું જોર ચાલતું જ રહેશે. પણ ક્યાંક દક્ષિણ ગુજરાતને લઈને ચોક્કસ એક ચિંતાનો વિષય અત્યારે જોવા મળી રહ્યો છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. દિવાળી પહેલા વિસ્તરણ થવાની શક્યતાઓ જોવા મળી છે, જ્યાં વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચા છે, જ્યારે મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ શક્યતા છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા જોડાઈ ગયા છે. જી કિંજલ, એવું કહી શકાય છે કે દિવાળી પહેલા ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, શું કહેશો? દિવાળી પહેલા જે ગાંધીનગરમાં ફટાકડા ફૂટી શકે છે, કારણ કે ગઈકાલે જે દિલ્હી તાબડતોડ મુખ્યમંત્રી અને જે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તેઓ પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી આખી રાત દિલ્હીમાં રાત્રિ રોકાણ કર્યું હતું ને આજે વહેલી સવારે તેઓ ગુજરાત આવ્યા હતા. અને બેઠકની વાત કરવામાં આવે તો બેઠક છે તે 4 કલાક જેટલી ચાલી હતી, કારણ કે જ્યારે 6 વાગે બેઠક શરૂ થઈ હતી અને રાતના 10 વાગ્યા સુધી બેઠક છે તે પ્રધાનમંત્રી સાથે અને અમિત શાહ સાથે મુખ્યમંત્રીની, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અને તેમની સાથે જે સંગઠન મહામંત્રી રત્નાકર છે તેમની, આ ત્રણેયની બેઠક છે તે ચાલી હતી. અને આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક જે ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી. જે નામ નક્કી કરવામાં આવ્યા હતા, જે મંત્રીઓના પત્તા કપાવવાના હતા, તેમનું જે ખાતું છે તે જવાનું હતું, તેમના પણ નામની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જે મંત્રીમંડળમાં જે નવા નામો જે ઉમેરાવાના છે, જે નવા ચહેરાઓને સ્થાન મળવાનું છે, તેમના નામ ઉપર પણ જે માહોલ છે તે લાગી ચૂકી છે. અને બસ હવે માત્ર 2 દિવસમાં જે ગાંધીનગરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 2 દિવસની અંદર જ જે આખી જે અટકળો છે તે અટકળોનો અંત આવી શકે છે. અને મંત્રીમંડળના વિસ્તરણમાં નવા ચહેરાઓની વાત કરવામાં આવે તો આ વખતના મંત્રીમંડળનું જે કદ છે તે પણ મોટું થઈ શકે છે. સાથે સાથે જે અનેક જે યુવા ચહેરાઓ છે તેને સ્થાન મળી શકે છે. તેમાં જયેશ રાદડિયા હોય તેમનું નામ પણ સૌથી મોખરે છે. સાથે સાથે જે જીતુ વાઘાણી છે તેમની પણ ફરી એક વખત રી એન્ટ્રી થઈ શકે છે. અને જે પત્તા કપાવવાના છે તેમાં અનેક, આ વખતનું જે મંત્રીમંડળ છે તેમાં અનેક મંત્રીઓ એવા છે કે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય, અનેક એવા જે બીઝેડ જેવા કૌભાંડમાં પણ મંત્રીઓના નામ આવેલા છે. એટલે કે જે પણ મંત્રીઓના નામ ઉપર કાળી ટીલી લાગેલી છે તે મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવશે અને તેમની જગ્યાએ નવા જે મંત્રીઓ છે તેમને સંડોવવામાં આવશે. પરંતુ અનેક એવા નામ છે કે જે અત્યારે ચર્ચામાં છે. જીતુ વાઘાણી હોય, જયેશ રાદડિયા હોય, સંગીતા પાટીલ હોય, પ્રદ્યુમનસિંહ વાજા હોય કે પછી મહિલા મંત્રીમંડળ તરીકે જે ભાનુબેન બાબરિયા અત્યારે છે તે સંપૂર્ણ નિષ્ક્રિય છે, કારણ કે તેમણે પોતાની જે જવાબદારી હતી તે જવાબદારી નિભાવવામાં પણ નિષ્ફળ થયા છે. તેમને પોતાના જે વિસ્તારમાં પણ તેમને ક્યાંય દેખાયા નથી. અનેક વખતે ભાનુ બાબરિયા વિવાદોમાં પણ આવી ચૂક્યા છે અને તેને લઈને તેમની સીધી બદબાકી થશે, કારણ કે એકમાત્ર મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયા હતા અને તેમણે તેમની પોતાની જવાબદારી છે તે સક્રિયતાથી નિભાવી નથી અને તેને જ કારણે તેમને પડતા મૂકવામાં આવશે. અને તેમની જગ્યાએ 2 નામ સૌથી વધારે આગળ ચાલી રહ્યા છે. રીવાબા જાડેજા અને દર્શિતા શાહ, આ બંને મહિલા મંત્રીઓના નામ છે તે સૌથી આગળ ચાલી રહ્યા છે. બીજું કે જે પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા CR પાટીલ, તેમના નજીકના ગણાતા
સંગીતા પાટીલનું નામ પણ ચર્ચામાં છે, કારણ કે સંગીતા પાટીલ સી.આર. પાટીલના સૌથી નજીકના ધારાસભ્ય હતા અને તેમનું પણ મંત્રીમંડળમાં નામ છે તે ચર્ચામાં ચાલી રહ્યું છે. સાથે સાથે જે પડતા મૂકવાના છે તેવા મંત્રીઓમાં સૌથી પહેલું નામ છે બચુ ખાબડનું, ભીખુસિંહ પરમારનું, સાથે સાથે જે તબિયતને લઈને પણ જે રાઘવજી પટેલ છે તેમનું પણ જે રાજીનામું છે તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. સાથે મુળુભાઈ બેરા કે જેમની પાસે હાઈ પ્રવાસન ખાતું છે તેમને પણ ક્યાંક ને ક્યાંક પડતા મૂકવામાં આવે છે. સાથે સાથે જે પરસોત્તમ સોલંકી છે કે જેઓ ઘણા લાંબા સમયથી મંત્રીમંડળમાં તેમનું સ્થાન છે, તેમનો અડીંગો છે, પરંતુ હવે ઘણી તેમની ઉંમર થઈ ચૂકી છે, તેમની તબિયત છે તે પણ સતત નાદુરસ્ત રહે છે અને તેને કારણે પરસોત્તમસિંહ સોલંકી છે તેમના જે ભાઈ છે હીરા સોલંકી તેમને પણ સ્થાન આપવામાં આવે. એટલે કે અત્યારે જે 8 થી 10 નામ એવા છે તેમાં સૌથી આગળ જે નામો ચાલે છે તેમાં કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા છે તેવા નેતાઓને પણ સ્થાન મળશે. એટલે કે હવે માત્ર 2 દિવસની રાહ જોવાની છે અને 2 દિવસ બાદ જે ગુજરાતમાં દિવાળી પહેલા જ જે મંત્રીમંડળ છે અને નવા મંત્રીઓ છે તે આવશે. આભાર આપનો જોડાવા બદલ. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, જ્યારે મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ ચર્ચાઓ સેવાઈ રહી છે. જ્યારે 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચાઓ જોવા મળી છે. ત્યારે અલગ અલગ નામો જે છે તે સામે આવી રહ્યા છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થશે. દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળશે, જ્યારે અનેક 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચાઓ સામે આવી છે. 6 થી 7 જેટલા વર્તમાન મંત્રીઓને પણ પડતા મુકાઈ શકે છે, જ્યારે જીતુ ચૌધરી, સંગીતા પાટીલ પણ મંત્રી બની શકે છે. અર્જુન મોઢવાડિયાનું નામ પણ અગાઉથી ચર્ચામાં ચાલી રહ્યું છે, જ્યારે અમિત ઠાકરને પણ મંત્રાલયમાં ક્યાંક સ્થાન મળી શકે છે. રાજકોટના ઉદય કાનગરનું નામ પણ ચર્ચામાં આગળ છે, જ્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચામાં સેવાઈ રહ્યું છે. હીરા સોલંકીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જ્યારે ભ્રષ્ટાચારના આરોપોથી ખડાયેલ બચુ ખાબડનું પણ ક્યાંક પત્તું કપાશે તેવું સામે આવ્યું છે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી ક્યાંક રાઘવજી પટેલનું નામ પણ કમી થઈ શકે છે. ભીખુસિંહ પરમારની પણ મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ શકે છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી ચર્ચાઓ સામે આવી છે. ત્યારે વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પણ પત્તા કપાશે તેવી પણ ચર્ચાઓ સામે આવી છે. દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થશે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ત્યારે રાજકોટના ઉદય કાનગરનું નામ ચર્ચામાં આગળ આવ્યું છે. હીરા સોલંકીને પણ મંત્રીમંડળમાં ક્યાંક સ્થાન મળી શકે છે. ભાજપના મહિલા નેતા દર્શિતા શાહનું નામ પણ હરોળમાં છે, જ્યારે કૌશિક વેકરિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ સામે આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ ચર્ચામાં ક્યાંક આગળ સામે આવી રહ્યું છે, જ્યારે નાણામંત્રી કનુ દેસાઈની એક્ઝિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી છે. જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં રીએન્ટ્રી થઈ શકે છે, જ્યારે વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયાનું નામ પણ ચર્ચામાં સામે આવ્યું છે. જીતુ ચૌધરી અને સંગીતા પાટીલ ક્યાંક મંત્રી બની શકે છે. સીજે ચાવડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જ્યારે એક્ઝિટ થવાની વાત હોય તો મુળુભાઈ બેરાની પણ એક્ઝિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ સામે આવી છે. 9 થી 10 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે, જ્યારે 6 થી 7 જેટલા વર્તમાન મંત્રીઓને પણ પડતા મુકાઈ શકે છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય, જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી નિલેશ, દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે, શું કહેશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. જે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે। મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરાઓ જોવા મળે તેવી ચર્ચાઓ સેવાઈ રહી છે, જ્યારે વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે। જી નિલેશ, મંત્રીમંડળનું વિસ્તરણ ગમે ત્યારે થઈ શકે છે। હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને પાછા દિલ્હી બોલાવવામાં આવે છે। એક બાજુ વડોદરામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ કારેલબાગ યોજાયો છે, ત્યારે વડોદરામાંથી જે સંભવિત નામ છે સયાજીગંજના ધારાસભ્ય કેવું રોકડિયા એ પણ અહીંયા અંબાલાલ પાર્ક ઉપસ્થિત છે અને શહેર પ્રમુખની સાથે પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના CMને આવકારવા માટેના કાર્યક્રમનું નિરીક્ષણ કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે ટૂંક જ સમયમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, ત્યારે સંભવિત નામ કેવું રોકડિયાનું છે। કેવું રોકડિયા એ છે કે યુવામાં ખૂબ જ જોશ છે અને સંગઠન સાથે વહીવટ પર કાબુ મેળવી શકે છે। જે રીતના એ મેયર હતા ત્યારે વિવાદિત કામોનો ત્વરિત નિકાલ લાવ્યા હતા અને સિનિયર ગુજરાતના મંત્રીને પણ ગાંઠ્યા નહોતા, એટલે કહી શકાય કે કેવું રોકડિયાનું સંભવિત નામ છે। જિલ્લામાંથી શૈલેષ સોટાનું નામ હતું, પરંતુ જે રીતના તેમનું લેન્ડ ગ્રેબિંગમાં નામ ઉછાળવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક કોઈ જૂથવાદનું કારણ હોઈ શકે। મનીષા વકીલ જે પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની બેનામી સંપત્તિ ના કારણે તેમનું નામ પડતું મુકાઈ શકે છે। બીજી બાજુ રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લની વાત કરીએ તો તે પરિપક્વ સાથે સંઘના પણ છે, પરંતુ જે રીતના તેમને તેમના સ્વભાવથી વિપરીત હાલ ચાલી રહ્યા છે અને જે રીતના વડોદરામાં જૂથવાદ વકર્યો છે એને જોતા બાલુભાઈને દંડક પદ આપી અને કેવુરભાઈને મંત્રી બનાવી શકાય છે। મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં અત્યારે અસમંજસ છે કે શું જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમને આવકારવા તૈયારી કરી છે એ વડોદરા પહોંચી શકશે કે કેમ, ત્યારે બીજી બાજુ કાર્યકરો ઈચ્છી રહ્યા છે કે વડોદરાનો કોઈ ધારાસભ્ય ગાંધીનગરમાં મંત્રી બને। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે, ભૂપેન્દ્ર પટેલના સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે। મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ ચર્ચાઓ સામે આવી છે, જ્યારે વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચા સામે આવી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, અનેકના પત્તા કપાઈ શકે છે, અનેકનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે છે, જ્યારે રાજકોટના ઉદય કાનગરનું નામ ચર્ચામાં સામે આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાનું નામ પણ સામે આવી રહ્યું છે, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની જે સરકારમાં નવા મંત્રીઓના નામ સમાવેશ થશે, આ પ્રકારની જે વાત અત્યારે ક્યાંક થઈ રહી છે તેને હાલ અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં પણ વેગ મળી રહ્યો છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટનું ખૂબ જ એક મોટું નામ, સૌરાષ્ટ્રનું ખૂબ જ મોટું નામ, સહકાર ક્ષેત્રના જે આગેવાન છે જયેશ રાદડિયાનું નામ અત્યારે સંભળાય છે કે તેમને મંત્રી પદ છે તે મળશે અને મંત્રી પદમાં પણ તેઓને મહત્વનું કોઈ એવું મંત્રી પદ છે તે મળી શકે છે। આ પ્રકારની હાલ ચર્ચા સેવાઈ રહી છે, કારણ કે જયેશ રાદડિયાની વાત કરીએ તો ખૂબ જ મોટું નામ છે અને ખાસ તો પાટીદાર સમાજમાં પણ તેમનું ખૂબ જ વર્ચસ્વ છે। તેમના પિતા ના જે કરેલા કામો છે તેનું પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વખાણ થાય છે અને તેના જ કારણે તેઓને ખૂબ જ મહત્વનું પોર્ટફોલિયો મળી શકે છે। આ પ્રકારની વાત હાલ અત્યારે રાજકોટમાં ચર્ચાઈ રહી છે। આ સાથે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરથી લઈને રાજકોટ સુધી અને રાજકોટની પછીના જે બધા જિલ્લાઓ છે ત્યાં પણ આ જ પ્રકારની એક જે વાત છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહી છે કે જયેશ રાદડિયાને કોઈક મહત્વનું પૂર્ણ જે પોર્ટફોલિયો છે તે આપવામાં આવશે। આ સાથે ઉદય કાનગડની વાત કરવામાં આવે તો ઓબીસી નો ખૂબ જ મોટો ચહેરો, ઓબીસી બક્ષી પંચ મોરચાના તેઓ પ્રમુખ પણ રહી ચુક્યા છે અને પૂર્વ પ્રમુખ પ્રદેશના CR પાટીલના તે ખૂબ જ નજીકના ગણાય છે અને તેના જ કારણે સૌરાષ્ટ્રમાંથી તેમને પણ ક્યાંક ને ક્યાંક મંત્રી પદનું કોઈ મહત્વનો જે પોર્ટફોલિયો છે તે આપવામાં આવશે। આ પ્રકારની વાત ક્યાંક હાલ ચર્ચાઈ રહી છે, ત્યારે બીજી બાજુ ભાનુબેન બાબરિયાનું જે પોર્ટફોલિયો છે તે કપાવવાનું છે અને ભાનુબેનનું નામ જે સમાવેશમાં જે અત્યારે છે હાલ
તેઓનું જી, પત્તું ધ્રુવ. કપાશે આ પ્રકારની વાત પણ અત્યારે ક્યાંક થઈ રહી છે. જી. ત્યારે બીજી બાજુ જામનગરથી રીવાબા જાડેજાને પણ ખૂબ જ મહત્વનું પદ ક્યાંક ને ક્યાંક મળશે અને આ સાથે દર્શિતા શાહ નું નામ પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે જી. દર્શિતા શાહ ખૂબ જ એક્ટિવ છે અને તેના જ કારણે જી. તેમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે આ પ્રકારની વાત હાલ રાજકોટમાં ચર્ચાઈ રહી છે. જી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તો રાજકોટની વાત કરીએ તો ક્યાંક ઉદય કાનગરનું નામ ચર્ચામાં સામે આવી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચામાં સામે આવી રહ્યું છે. ભાજપના મહિલા નેતા દર્શિતા શાહનું નામ પણ ક્યાંક હરોળમાં આગળ છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ શક્યતાઓ સામે આવી છે. તો વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચાઓ સામે આવી છે. જૂનાગઢથી ભાવિક જોશી લાઈવ જોડાઈ ગયા છે. જી ભાવિક, સમાચાર સામે આવી રહ્યા છે. રાજનીતિના સૌથી મોટા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તો જૂનાગઢમાં કોના પત્તા કપાઈ શકે છે, કોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, શું કહેશો? જણાવું તો જે રીતે મંત્રીમંડળના વિસ્તરણની વાત છે તો જૂનાગઢના પ્રભારી મંત્રી હાલમાં જે છે તે રાઘવજીભાઈ પટેલનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ ચર્ચાઓ સામે આવી છે, જ્યારે 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચાઓ સામે આવી. અલ્પેશ ઠાકોર પણ મંત્રી પદની રેસમાં આગળ છે, જ્યારે અર્જુન મોઢવાડિયાનું નામ પણ અગાઉથી ચર્ચામાં સામે આવ્યું છે. રાજકોટના ઉદય કાનગરનું નામ ચર્ચામાં છે, જ્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચામાં આગળ છે. ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલ બચુ ખાબડનું પણ પત્તું કપાઈ શકે છે, જ્યારે સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી રાઘવજી પટેલનું નામ પણ કમી થઈ શકે છે, જ્યારે ભાજપના મહિલા નેતા દર્શિતા શાહનું નામ પણ હરોળમાં આગળ છે. કૌશિક વેકરિયાને પણ ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ સેવાય છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ ક્યાંક ચર્ચામાં આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે નાણામંત્રી કનુ દેસાઈની એક્ઝિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રી-એન્ટ્રી થઈ શકે છે, જ્યારે જીતુ ચૌધરી હોય કે સંગીતા પાટીલ તેઓ મંત્રી બની શકે છે. સીજે ચાવડાને પણ ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મુડુભાઈ બેરાની પણ એક્ઝિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જ્યારે 9 થી 10 નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે, જ્યારે 6 થી 7 જેટલા વર્તમાન મંત્રીઓને પડતા મુકાઈ શકાય છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નક્કી છે, ત્યારે મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જ્યારે વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પણ પત્તા કપાવવાની ચર્ચાઓ સામે આવી છે. અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, શું કહેશો? જી ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીનું જે મંત્રીમંડળ છે, ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ છે, તેના કહી શકાય કે અંદાજ આવી ચુક્યા છે કે દિવાળી પહેલા મંત્રીમંડળ છે પદ છે તે ફેરવવાની જે સંભાવના છે. ખાસ કરીને વાત કરીએ તો 7 મંત્રીઓ સમયમાં જે નવા મંત્રીમંડળ પદ આપવાના છે તેની અંદર ઘણા બધા ચહેરા છે તે સામે આવી શકે છે. ઘણા બધા જે લોકો મંત્રી ધારાસભ્ય છે તે આ રેસની અંદર આગળ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે પણ મંત્રીમંડળ જ્યારે પદ સોંપવામાં આવતું હોય છે ત્યારે એક સરપ્રાઈઝ નામ પણ સામે આવતા હોય છે, ત્યારે કહી ન શકાય કે નામ છે, વિવાદિત નામ છે, તે લોકોના પત્તા કપાવવાની પૂરેપૂરી સંભાવના છે. સાથે જ વાત કરીએ તો જે હીરાભાઈ સોલંકી જે રાજુલા ધારાસભ્ય છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અનેક નવા ચહેરાઓ સામે આવશે, જ્યારે અનેક નેતાઓનું પત્તું પણ કપાઈ શકે છે. ત્યારે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નક્કી છે. વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની ચર્ચાઓ સામે આવી છે. ત્યારે અનેક 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. રાજકોટના ઉદય કાનગરનું નામ જ્યારે ચર્ચામાં સામે આવી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કહી શકાય જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચામાં સામે આવ્યું છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર. ભ્રષ્ટાચારના આરોપોથી ખડાયેલ બચુ ખાબરનું ક્યાંક પત્તું કપાઈ શકે છે, જ્યારે સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી રાઘવજી પટેલનું નામ પણ કમી થઈ શકે છે. દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નક્કી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપના મહિલા નેતા દર્શિતા શાહનું નામ પણ હરોળમાં આગળ છે, જ્યારે કૌશિક વેકરિયાને પણ મંત્રીમંડળ સ્થાન મળે તેવી ચર્ચાઓ સામે આવી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ ચર્ચામાં સામે આવી રહ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈની એક્ઝિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રી-એન્ટ્રી થઈ શકે છે, જ્યારે વડોદરાના પૂર્વ મેયર કેરુલ રોકડિયાનું નામ પણ ચર્ચામાં સેવાઈ રહ્યું છે. જીતુ ચૌધરી કે સંગીતા પાટીલ પણ મંત્રી બની શકે છે, જ્યારે સીજે ચાવડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મુળુભાઈ બેરાની પણ એક્ઝિટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 9 થી 10 નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે, જ્યારે 6 થી 7 જેટલા વર્તમાન મંત્રીઓને પણ પડતા મુકાઈ શકાય છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી જોવા મળ્યું છે. ત્યારે મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જ્યારે 3 થી 4 ચહેરાઓના પત્તા પણ કપાઈ શકે છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ભૂપેન્દ્ર પટેલના સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થશે. દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે. ત્યારે મંત્રીમંડળમાં અનેક ચહેરાઓ જોવા મળશે નવા તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જ્યારે અનેક નેતાઓના પત્તા પણ કપાઈ શકે છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થશે, જ્યારે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે નક્કી છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી પણ ચર્ચાઓ સામે આવી છે, જ્યારે વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા. અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ, ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે. તેઓ મોડી રાત્રે પરત થવાના હતા, પરંતુ આજે પણ તેમનું રોકાણ દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. આ અરસાની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી પહોંચ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો મંત્રીમંડળના વિસ્તરણની જે વાત હતી તે ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત જો જોવા જઈએ તો કેટલાક દિવસ અગાઉ પણ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં મંત્રીઓની જે કચેરીઓ છે, જે સ્વર્ણિમ સંકુલ 2 માં બંધ કચેરીઓ હતી તેની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. એટલે આ ગતિવિધિ જોતા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત માનવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. હવે રહી વાત કોના પત્તા કપાશે અને કોને મંત્રીપદ મળશે, તો સંભવિત નામોની અંદર જો જોવા જઈએ તો વર્તમાન જે મંત્રીઓ છે તે પૈકી કેટલાક મંત્રીઓના નામ કપાશે અને નવા મંત્રીઓમાં યુવા ચહેરાઓને અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. અત્યારે જે મંત્રીઓની સંખ્યા છે તેના કરતા વધુ, એટલે કે જમ્બો મંત્રીમંડળ બનાવાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આમ જો જોઈએ તો સંભવિત અનેક નામો ચર્ચાના એરણે છે. તો જે નામોની યાદી છે તે ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની વચ્ચે જે પરામર્શ બેઠક થશે તેમાં જે આખરી નામો છે તેની પસંદગી કરવામાં આવશે અને જે નામોને અત્યારે મંત્રી પદમાંથી કાઢવાના છે તેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવશે. આમ જો જોઈએ તો દિવાળીની શરૂઆતમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે. મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરા જોવા મળે તેવી ચર્ચાઓ સામે આવી છે. જ્યારે વિસ્તરણમાં 3 થી 4 મંત્રીઓના પત્તા કપાવવાની પણ ચર્ચાઓ સામે આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા, જ્યાં ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. આ સાથે જ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે એવું પણ સામે આવી રહ્યું છે કે ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.